ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એ પ્રકારની ચર્ચા થઈ કે સાબરમતી નદીમાં જે ગંદુ પાણી છોડાય છે તેની જવાબદારી કોની રહેશે અને તેને કેવી રીતે બંધ કરવું, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર માત્ર ચર્ચા છે, કાગળ ઉપર જોવા મળી રહી છે। આજે ત્રીજો દિવસ છે અને અમદાવાદની સાબરમતી નદીમાં એ જ હાલ જોવા મળી રહ્યા છે। આજે ત્રીજા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પાણી છોડાઈ રહ્યું છે, હજુ પણ એ સાબુવાળું ફીણવાળું પાણી છે તે નદીમાં ઠલવાઈ રહ્યું છે અને હજુ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। સાબરમતી નદી પ્રદૂષિત આજે પણ થઈ રહી છે। 3 દિવસ થયા અને 3 દિવસથી આ પ્રકારની સમસ્યાથી સાબરમતી નદીની આસપાસનો જે વિસ્તાર છે તેમાં દુર્ગંધ મારતું આ ફીણવાળું પાણી આખરે ક્યાંથી આવે છે તેનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી આવ્યું। પરિણામે આવી રહ્યું છે કે નદી છે, નદીનું પાણી તે પ્રદૂષિત બની રહ્યું છે। એવું લાગશે પહેલી નજરે કે જાણે કે વાદળા હોય, સાબરમતી નદીમાં વાદળા છવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો, પરંતુ આપ જુઓ તો આ જે પાણી છે તે ખરેખર સાબરમતી નદીને એ પ્રકારે પ્રદૂષિત કરી રહી છે કે માત્ર જેટલી પણ ચર્ચાઓ થઈ એ કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે। મે મહિનો અને જૂન મહિનો એવો હતો કે આ જ નદીમાં પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને નદીની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે આજે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અનેક સવાલો ઊભા થાય તેવી ચોક્કસથી આ વાત છે, કારણ કે આ પ્રકારે જો ફીણવાળું પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોય તો આખરે જવાબદારી કોની અને કેવી રીતે કોણ આ નદીને ગંદુ કરી રહ્યું છે તે સૌથી મોટો હાલ સવાલ છે તે જોવા મળી રહ્યું છે। આખરે સાબરમતી નદીમાં પાણી ક્યાંથી છોડાઈ રહ્યું છે તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। અમે અત્યારે રિવરફ્રન્ટની પાછળની બાજુ એ જગ્યા ઉપર આવ્યા છીએ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીં દાંડી પુલ છે અને દાંડી પુલની નજીકથી જ્યાં સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તે જગ્યા પણ હવે આપને બતાવું। એ જગ્યા એટલી ભયાવહ છે કે તમને એવું થશે કે અહીંથી પાણી જે પ્રકારે છોડાઈ રહ્યું છે અને જે પ્રકારે સાબરમતી નદીને કહી શકાય કે પ્રદૂષિત કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તે કેવી રીતે થઈ રહ્યું છે, સુનિયોજિત આયોજન છે કે પછી ખાસ કરીને સાબરમતી નદીને ખરાબ કરવાનું, પ્રદૂષિત કરવાનું આ પ્રકારનું કાવતરું જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી એટલું બધું ગંદુ છે, એટલું બધું વાસ મારતું છે કે આ પાણીને નદીમાં એ પ્રકારે ઠલવાઈ રહ્યું છે કે જે નદી અમદાવાદની ઓળખ છે તે જાણે કે પોતાની ઓળખ જ ભૂલી જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ તો છે, પરંતુ તેની સાથે સાબરમતી નદીને માતા પણ કહેવામાં આવે છે અને આ જ માતાને ખરાબ ન કરવી તેવું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાઠ પણ લોકોને ભણાવવામાં આવ્યા, પરંતુ એ પાઠના શીખ છે તે માત્ર અમદાવાદ મહાનગરપાલિકા પણ ભૂલી ગયું તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારના દ્રશ્યો આ પુરવાર કરે છે। ગાંધી આશ્રમની પાછળ જલવિહાર એસટીપીનો પ્લાન્ટ છે, એમાંથી પાણી જે છે ટ્રીટ કરીને સાબરમતીમાં છોડવામાં આવતું હોય છે। ત્યાં પગથિયા હોવાના કારણે પાણી એની ઉપર પડીને નીચે આવે છે, જેને કારણે પણ ફીણ થઈ શકતું હોય, જેથી કરીને કાલની મિટિંગમાં કમિશનરશ્રીને કીધું છે કે આ ફીણવાળું પાણી જે છે ક્યાંથી આવે છે એની તપાસ કરવામાં આવે। કમિશનરશ્રીએ ચાલુ મિટિંગમાં જ અધિકારીશ્રીને કીધેલું છે અને એકાદ દિવસમાં આ જે છે એના વિશે તપાસ કરીને રિપોર્ટ આપવામાં આવશે।